ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શીલા મહેતા. કેશોદના આંબાવાડી વિસ્તારમાં થોડે દિવસે ગરફોડ ચોરીની ઘટના બની. કેશોદમાં રહેતા મકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના સહિત ₹22,25,000ની ચોરી થઈ. કેશોદનો વેપારી પરિવાર શાકોત્સવ કાર્યક્રમમાં જતા અજાણ્યા શખ્સો હાથફેરો કરી નાસી છૂટ્યા. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા રાજાણી મિલ કમ્પાઉન્ડમાં ધ વેરાવળ પીપલ્સ બેંક સામે રહેણાંક મકાનમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ઘરનો મુખ્ય દરવાજો તોડીને ઘરમાં પ્રવેશીને તિજોરી કબાટમાં તાળા તોડી ઘર વખરી વેરવિખેર કરી રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો હાથફેરો કરી નાસી છૂટ્યાનો બનાવ કેશોદમાં બનતા ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. કેશોદના આંબાવાડી કાપડ બજારમાં લક્ષ્મી હેન્ડલૂમ અને સોદરડા ઉદ્યોગનગરમાં મધુ રૂ બેડિંગનું કારખાનું ધરાવતા નિમેશભાઈ મધુભાઈ કાનાબાર પરિવાર સાથે બપોરના 12 વાગે ઘરને તાળું મારી જૂના પ્લોટ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને આશરે 2 વાગે પરત આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં પ્રવેશતા તિજોરી કબાટના દરવાજા તોડેલા અને માલ સામાન ઘરમાં વેરવિખેર પડ્યો હતો. ઘરમાં તપાસ કરતા વેપારી ધંધાના રોકડ ₹18 લાખ, સોનાના દાગીના આશરે 7 તોલા આશરે કિંમત ₹4,20,000 અને પાકીટમાં પડેલા રોકડ ₹5,000 મળીને કુલ ₹22,25,000ની અજાણ્યા ઈસમો ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી નાસી ગયાનું જણાઈ આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજરોજ કેશોદ શહેર ખાતે એક દિવસની ઘરફોડનો બનાવ બનવા પામેલ છે, જેમાં નિમેશભાઈ મધુભાઈ કાનાબાર કે જેઓ આંબાવાડીના ખાતેના રહીશ છે અને તેઓ વેરાવળ પીપલ્સની સામે તેમનું રેસિડેન્ટ છે. તેઓ આજરોજ તેઓના પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવમાં ગયેલા હોય, જે દરમિયાન બપોરે 12:15 થી 14:00 દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તેઓના તિજોરીમાંથી 15 થી 20 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના અંદાજે 10 તોલાની ચોરી કરી રહેલ છે. જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લખાવવા આવતા આજરોજ એમની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી છે, જેમાં ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આરોપી પકડવા માટેની કોશિશ ચાલુ છે. હજુ સુધી અમને કોઈ શંકા વ્યક્ત કરી નથી, પરંતુ જે શંકાસ્પદ વ્યક્તિ હશે તેમજ ટેકનિકલ સર્વેલન્સથી પણ ખ્યાલ આવી જશે. પોલીસ એ દિશામાં તપાસ હાથ